હેલો દોસ્તો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું A to Z ગુજરાતી ટિપ્સમાં. તો દોસ્તો, આ રીતની જે ફોર્મના ટુકડા હોય છે, જે આપણે નવા કપડાં લાવીએ છીએ કે પછી ફ્રીજ કે ટીવી કે વોશિંગ મશીન લાવીએ છીએ ને તો એના ખોખામાંથી નીકળે છે આ રીતના ફોર્મના ટુકડા. તો તેનો આજે હું તમારી સાથે બે સરસ મજાના આઈડિયા શેર કરવાની છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો અહીંયા મેં આ રીતે મારી જોડે જે ફોર્મનો મોટો ટુકડો હતો તો તેને મેં અહીંયા 22 જેટલી પહોળાઈમાં રાખ્યું છે, એટલે કે 22 ઇંચ જેટલું પહોળું અને 16 ઇંચ જેટલું લાંબુ. તો આ રીતે મેં ફોર્મના ટુકડાને કટ કરી લીધું છે, 22 બાય 16 ઇંચ જેટલું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જેટલું મારી જોડે ફોર્મ હતી એ રીતના મેં એને કટ કરી લીધો છે ટુકડાને. તમે તમારા હિસાબથી થોડું નાનું મોટું તેને કરી શકો છો. તો અહીંયા મેં આ રીતે તેને કટ કરી લીધું છે. અને હા ફ્રેન્ડ, જે નાના ટુકડા બચી ગયા છે આપણી જોડે ફોર્મના, એનો પણ હું તમારી સાથે એકદમ સરસ મજાનો આઈડિયા શેર કરવાની છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે આને આપણી સાઈડમાં કરવાનો છે. અને આપણી જોડે જો કોઈ પણ જૂના કપડાં પડ્યા હોય છે તેને આપણે લઈ લેવાનું છે, એટલે કે પેન્ટો, કોટનના પેન્ટ કે પછી જીન્સના પેન્ટ હોય એ લેવાના છે. તો પછી તમારી જોડે કોઈ ચાદર જૂની પડી હોય તેનો ટુકડો આપણે આ રીતે ફોર્મના માપથી લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ. તો આપણે ફોર્મને જેટલું જ માપ આ ટુકડાનું કટ કરી લેવાનું છે, કે આ જે પણ આપણે કપડું લીધું છે કોટનનું તેને આપણે કટ કરી લેવાનું છે. તો અહીંયા મેં પેન્ટનો ઉપયોગ કર્યો છે કોટનના ફ્રેન્ડ્સ. તો આ રીતે મેં અહીંયા એના માપથી કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે શું કરવાનું છે કે બીજું કોઈ પણ આપણી જોડે જૂની ડ્રેસ કે પછી શર્ટ કે કંઈ પણ પડ્યું હોય તેનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. તો અહીંયા મેં મારો જૂનો ડ્રેસ હતો તેનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ. તમારી જોડે કોઈ પણ કપડું હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો. અને તેને પણ આપણે આ ફોર્મની સાઇઝમાં કટ કરી લેવાનું છે, એટલે વચ્ચે ફોર્મ રાખવાની છે અને ઉપર નીચે આ રીતે કપડાં રાખી લેવાના છે. બરાબર તેને સેટ કરી દેવાના છે સરસ રીતે. અને પછી આપણે શું કરવાનું છે, જે રીતે આપણે ગોદડીઓમાં ટાંકા નહોતા લગાવતા પહેલાં, એ રીતે આપણે ત્રણેયને મિલાવીને આ રીતે આપણે ટાંકા કરી લેવાના છે ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, જો તમારી જોડે સિલાઈ મશીન હોય તો તમે એકદમ સહેલાઈથી સિલાઈ મશીન પર પણ આમાં સિલાઈ કરી શકો છો. તો અહીંયા મેં તમને ટાંકા લઈને બતાવું છું. તો ફ્રેન્ડ્સ, જો તમને આવું કંટાળો આવતો હોય ને તો તમે દાદી કે નાની હોય ને તેમને કહેશો, તે પણ તમને એકદમ સરળતાથી આ બનાવી આપશે. તો ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે ટાંકા લઈ લેવાના છે સરસ રીતે. અને ત્યારબાદ આપણે ડબલ ગાંઠ કરી લેવાની છે. અને હા, દોરો થોડો મજબૂત લેવાનો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં ટાંકા એક સાઈડ કરી લીધા છે. ત્યારબાદ અહીંયા મેં મારી જોડે સિલાઈ મશીન છે, એટલે મેં સિલાઈ મશીનથી આના પર સિલાઈ કરી લઈશ ફ્રેન્ડ્સ. તો એના માટે આપણે શું કરવાનું છે, આ રીતે ઊભી સિલાઈ કરી લેવાની છે. દેખો, થોડા અંતરે આપણે સિલાઈ લગાવી લેવાની છે. અને આ રીતે ઊભી લાઈન મેં તમને બતાવું છું એ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે. ત્યારબાદ આપણે આડી લાઈનો પણ આમાં લગાવી લેવાની છે. તો તેનાથી ફિનિશિંગમાં એકદમ સરસ લાગશે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી સાઈડથી વ્યવસ્થિત આ રીતે સિલાઈ કરી લીધી છે ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, જો સિલાઈ મશીન ના હોય તો ટાંકા હાથથી પણ એકદમ સરળતાથી આમાં ટાંકા લાગી જાય છે સિલાઈના. તો હવે જો સાઈડમાં જે વધારાનો ભાગ છે ને એને આપણે કટ કરી લેવાનો છે. તો અહીંયા મેં કટ કરી લીધો છે ચારે બાજુથી સરસ રીતે. અને ત્યારબાદ આપણે શું કરવાની છે, જે કિનારીઓ છે તેને આપણે એકદમ સરસ ફિનિશિંગ કરવાનું છે. તો એના માટે આપણે આ રીતે પટ્ટીઓ લઈ લેવાની છે 4. તો અહીંયા મેં ગ્રીન કલરની આ રીતની પટ્ટીઓ લીધી છે. ગ્રીન એટલે કે રામા કલર જેવો છે. અને તેની જે પહોળાઈ છે તે 4 ઇંચ જેટલી રાખવાની છે, એટલે કે જે હાથની આંગળીઓ છે તેનાથી આપણા જે વેઢા છે એનાથી 1 ઇંચ થોડું મોટું આ રીતે આપણે માપ લઈ લેવાનું છે. અને ત્યારબાદ આને આપણે ઉલટું કરી લેવાનું છે. અને પટ્ટીને કિનારી પર આ રીતે રાખવાની છે. અને બંનેની કિનારીઓ પર સિલાઈ કરવાની છે. એવી જ રીતે બીજી સાઈડ પણ આ જ રીતે પટ્ટી રાખવાની છે. પટ્ટીને ઊંધી મૂકવાની છે. અને ત્યારબાદ આપણે આ રીતે સિલાઈ કરીને તેને ખોલી લેવાની છે. આ રીતે સીધું કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે આ રીતે પટ્ટીને બંને સાઈડથી થોડી વાળી દેવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે એક ફોલ્ડ કરવાનું છે. અને ત્યારબાદ આપણે જે પેલું
આસન છે એના ઉપર લઈ જવાની છે પટ્ટીને અને પછી સિલાઈ કરી લેવાની છે આ રીતે. તો એવી જ રીતે બીજી તરફ પણ આપણે બંને સાઈડથી પહેલાં વાળવાની છે. ત્યારબાદ આપણે 2 ફોલ્ડ કરીને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી તે આ રીતે એની ઉપર આવી જશે અને ત્યારબાદ આપણે સિલાઈ કરીને તેને સરસ રીતે એડજસ્ટ કરી લેવાની છે આમાં. તો સરસ રીતે આ આપણી પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે બીજી 2 સાઈડની પટ્ટીઓ લેવાની છે અને તેને પણ આ રીતે રાખવાની છે અને સિલાઈ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. તો બંને સાઈડ પર કિનારી પર રાખવાની છે. બંને કિનારીઓ મિલાવતા આપણે સિલાઈ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે આને સીધું કરીને પટ્ટીઓને આપણે સરસ રીતે લગાવી દેવાની છે. તો જો આ રીતે સીધું કરી લેવાની છે. બંને સાઈડથી વાળી દેવાનું છે અને ત્યારબાદ 2 ફોલ્ડ કરવાના છે આ રીતે 1 ફોલ્ડ અને 2 ફોલ્ડ. તો એકદમ સરસ ફિનિશિંગ સાથે આપણું આ બનીને રેડી થઈ જશે. એકદમ સહેલાઈથી અને ફક્ત 5થી 10 મિનિટમાં બનીને આ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. અને હા, સિલાઈ મશીનથી કરશો તો એકદમ સરળતાથી 5 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો સરસ રીતે આપણે બંને સાઈડ સિલાઈ લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ વોટરપ્રૂફ જેવું આપણું આ પાયદાન બનીને રેડી થઈ ગયું છે. તમે આને મલ્ટી રીતે ઉપયોગ કરી શકો છો. પાયદાન તરીકે ઉપયોગ કરી શકો છો કે પછી બેસવા માટે નીચે બેસો ત્યારે પણ તમે આને ઉપયોગમાં લઈ શકો છો કે ખુરશી પ્લાસ્ટિકની ખુરશી હોય છે તેના પર મૂકવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. પસંદ આવ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે શું કરવાનું છે, તેને સાઈડમાં મૂકી દેવાનું છે અને ત્યારબાદ આપણે જે પેલા નાના ટુકડા ફોર્મના વધ્યા હતા અને તેનો એકદમ સરસ મજાનો આઈડિયા હું તમારી સાથે શેર કરવાની છું. તો લઈ લેવાના છે તેને અને ત્યારબાદ આ રીતે બંગડી લેવાની છે અને બંગડીને માપનું આ રીતે આપણે રાઉન્ડ દોરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 15થી 16 જેટલા રાઉન્ડ આ રીતે દોરીને કટ કરવાના છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા રાઉન્ડ જે ફોર્મ છે એમાં દોરી દીધા છે અને ત્યારબાદ મેં એને ધીરે ધીરે કટ કરી લીધા છે રાઉન્ડ શેપમાં. તો આ રીતે આપણે 15થી 16 રાઉન્ડને કટ કરી લેવાના છે. એકદમ સહેલાઈથી કટ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં બધા જ રાઉન્ડ આ રીતે કટ કરી લીધા છે. તમે જોઈ શકો છો ગોળ ગોળ બધાને કટ કરી લીધા છે. હવે આપણે શું કરવાની છે, એક લાઈન બનાવવાની છે આ રીતે. તો એક ગોળ મૂકવાનું છે આ રીતે કટ કરેલું, એની ઉપર આપણે ગ્લુ ગનની મદદથી બીજા ગોળને ચિપકાવી દેવાનું છે. આ રીતે આપણે સીધી લાઈન એક બનાવી દેવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં 12 ગોળની લાઈન બનાવી છે ફ્રેન્ડ્સ. તમે ઈચ્છો તો 10ની પણ બનાવી શકો છો કાં તો પછી 8ની. તો આ રીતે મેં અહીંયા 12ની લાઈન બનાવી દઈશ. તો અહીંયા ગ્લુ ગન આ રીતે ચિપકાવવાનું છે અને એની ઉપર આપણે બીજો રાઉન્ડ મૂકીને તેને તૈયાર કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં બધામાં જ સરસ રીતે ચિપકાવીને એક મોટી લાઈન બનાવી લઈશ. તો અહીંયા મેં એક મોટી લાઈન રેડી થઈ ગઈ છે. તેને સુકાઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે, તેને નીચેની તરફથી આપણે રાઉન્ડ કરતા જવાનું છે. આ રીતે આપણે ગોળ ગોળ વાળતા જવાનું છે અને થોડું વાળ્યા પછી આપણે ગ્લુ ગન આ રીતે લગાવવાનું છે અને ત્યારબાદ આપણે પાછું ગોળ વાળતા જવાનું છે. આ રીતે ગ્લુ ગનની હાથે એકદમ સરસ રીતે તે ચોંટી જશે ફ્રેન્ડ્સ. તમે ઈચ્છો તો ફેવિકોલ આવે છે, ફેબ્રિક ફેવિકોલ, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જો ગ્લુ ગન ના હોય તો. તો આ રીતે આપણે પોલું વાળવાનું છે. એકદમ ફિટિંગમાં આને વાળવાનું નથી, થોડું હલકા હાથેથી વાળવાનું છે ફ્રેન્ડ્સ આ રીતે અને ગ્લુ ગનથી ચોંટાડતા જવાનું છે. તો મેં બધા જ ગોળને આ રીતે વાળી દીધા છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે ઉપરની તરફ વ્યવસ્થિત તમે જોઈ શકો છો. અહીંયા લાઇટમાં દેખાતું નથી તો મેં તમને લાઇટ બંધ કરીને વ્યવસ્થિત દેખાડું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું આ રોઝ જેવો આકારનું બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે થોડું તેને ખીલાવી દઈશું, કળી જેવું છે ને તો તેને થોડું મેં ખીલાવી દીધું. હવે આપણે તેને સરસ રીતે મોટો આકાર આપવા માટે શું કરવાનું છે, જે 4-5 જે આપણા ગોળ કાપેલા બચી ગયા હતા તેને આપણે 4 ગોળ લઈ લેવાના છે અને 4 બાજુ આપણે તેને આ રીતે લગાવી લેવાના છે સાઈડમાં. તો આ રીતે આપણે ગ્લુ ગનની મદદથી વ્યવસ્થિત રીતે ગોળને આ રીતે રાખવાનું છે અને પછી
ચોંટાડી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો બહુ જ સહેલાઈથી એકદમ સરસ મજાનું આ રોઝ મોટી સાઇઝમાં બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ, અને ખૂબ જ સુંદર લાગે છે. તો આને તમે ડેકોરેશનમાં આપણા ઘરમાં કે ફૂલદાની હોય ને તેમાં આપણે ડેકોરેશન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો ખૂબ જ સુંદર લાગે છે. આ રીતના જે ફૂલ હોય છે ને તે બજારમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે. તો આપણે ઘરના વેસ્ટ વસ્તુથી જ તેને સુંદર રીતે બનાવી શકીએ છીએ. તો જો સરસ મજાનો આ રોઝનો આકાર આપણો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે એક તાર લેવાનો છે, તારને આ રીતે ગુલાબમાં ખોસી દેવાનો છે નીચેની સાઈડથી. તો અહીંયા મેં તારને ખોસી દીધો છે. ત્યારબાદ આપણી જોડે જો પેલી બજારમાં છે ને ગ્રીન કલરની પટ્ટી આવે છે, તો તેને પણ આપણે આમાં આરામથી લગાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. પણ મારી જોડે હમણાં પટ્ટી નથી, તેથી મેં ગ્રીન કલરના કપડાનો ઉપયોગ કર્યો છે, એટલે કે લીલા કલરનું કપડું લઈ લીધું છે આ રીતનું, અને ત્યારબાદ ગ્લુ ગન તાર ઉપર ચોંટાડી દીધી છે. અને ત્યારબાદ આપણે કપડાને આ રીતે ફિટિંગમાં નીચેની તરફ આ રીતે વાળતા જવાનું છે ફ્રેન્ડ. જો આ રીતે તારવાળા ભાગને ગોળ ગોળ ફેરવવાનો છે અને કપડાને એકદમ ફિટિંગમાં આ રીતે આપણે વીંટાળી દેવાનું છે. અને ત્યારબાદ આપણાને જો લાગે કે કપડું ખસે છે તો આપણે થોડું ગ્લુ ગન ચોંટાડીને તેને મજબૂત કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા સરસ રીતે મજબૂત કપડું લગાવી દીધું છે. હવે આપણે શું કરવાનું છે, ગુલાબના જે ઉપરની પાંદડીઓ છે ને તેમાં આપણે રેડ કે પછી પિંક કલર હોય તમારી જોડે તો તેને આપણે આ રીતે થોડા ઉપરની સાઈડ પર લગાવી દેવાનું છે. તો સરસ મજાનો આકારથી આ રોઝ બનીને રેડી થઈ જાય છે. એકદમ ઓરિજિનલ જેવું લાગે છે ફ્રેન્ડ્સ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સહેલો આઈડિયા છે, નાનું બાળક પણ તેને આરામથી બનાવી શકે છે. તો આ રીતે આપણે ઘરમાં પડેલી વેસ્ટ ફોર્મનો સરસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો તમને બે આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે પસંદ આવ્યો? અને હા, પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કયો આઈડિયા સૌથી વધારે પસંદ આવ્યો ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં પિંક કલર કરી દીધો છે. ત્યારબાદ જે નીચેની સાઈડ છે ને ફ્રેન્ડ્સ, તેમાં આપણે શું કરવાનું છે, જો તમને જે આપણે ગ્લુગન લગાવી હતી ને તો થોડી જો દેખાતી હોય તો આપણે તેના પર કલર કરી દેવાનો છે. જે કપડું છે ને વીંટાળેલું તેના પર કલર કરી દેવાનું છે આ રીતે. તો એકદમ સરસ ફિનિશિંગ સાથે આ રેડી થઈ જશે. અને હા, તમે આમાં પાંદડા લગાવવા ઈચ્છતા હોય તો પાંદડા પણ તમે લગાવી શકો છો. અહીંયા મેં પાંદડા, મારી જોડે એવો કલર નથી હમણાં, એટલા માટે મેં બતાવ્યા નથી ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું આ રોઝ બનીને રેડી થઈ ગયું છે, ખીલેલું મોટી સાઇઝમાં. અને આ બંને આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે પસંદ આવ્યો મને જરૂરથી કહેજો.